સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ફરી પાછા એજ્યુસફરમાં આવકારું છું. મિત્રો, આજે આપણે એક નવો વિષય ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ભૂગોળ. ભૂગોળમાં ઘણું બધું એવું છે જે અત્યારે હાલમાં યુટ્યુબમાં પણ લેક્ચર ગુજરાતીમાં અવેલેબલ નથી. તો અમારી એજ્યુસફર ટીમનો પ્રયાસ છે કે અમે બધા જ વિદ્યાર્થીઓને કામમાં આવે એટલા માટે ભૂગોળને પણ વિડીયો લેક્ચરના ફોર્મમાં યુટ્યુબમાં અવેલેબલ કરીએ. તો મિત્રો, આજે એમાં આપણે સૌથી પહેલો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ જેમાંથી ઘણી બધી એક્ઝામોમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એ ટોપિકનું નામ છે સૂર્યમંડળ અથવા સૌર પરિવાર, એનો પાર્ટ 1. તો એમાં સૌથી પહેલી સ્લાઇડ છે એ છે સૌર પરિવાર અથવા સૂર્યમંડળ વિશે. તો સૂર્યમંડળ એ શું છે એ પહેલા આપણે જાણી લઈએ, ત્યાર પછી એક એક ગ્રહ વિશે આપણે વધારે ડીપમાં અભ્યાસ કરવાના છીએ. તો સૂર્યમંડળ એટલે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુ વગેરે પ્રકારના અવકાશીય પદાર્થો ભેગા થઈને સમૂહ બનાવે છે, જેને સૂર્યમંડળ કે સૌર પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ જે સૂર્યમંડળ છે મિત્રો, એમાં ટોટલ 8 ગ્રહો આવેલા છે. 45,000 કરતા વધારે આપણા સૂર્યમંડળમાં લઘુ ગ્રહો આવેલા છે. ત્યાર પછી 173 કરતા વધારે ઉપગ્રહો છે. 173 કરતા વધારે ઉપગ્રહો આવેલા છે. આમ આપણા સૂર્યમંડળની રચના થાય છે. સૂર્યમંડળ, આનો જન્મદાતા સૂર્ય છે, એ આપણે ખાસ યાદ રાખવાનું. એક્ઝામમાં પૂછાઈ શકે કે સૂર્યમંડળનો જન્મદાતા કોણ છે, તો કે સૂર્ય છે એ સૂર્યમંડળનો જન્મદાતા છે. જે આ જે સૂર્ય છે એ એક સ્વયં પ્રકાશિત સ્ટાર અથવા તારો છે, જેના આધારે બધા જ ગ્રહને પ્રકાશ મળે છે. એટલા માટે એને જન્મદાતા તરીકે માનવામાં આવે છે, કારણ કે સૂર્યની એનર્જીનાથી બધા ગ્રહો એનર્જી મેળવે છે, અથવા આપણે એમ કહી શકીએ કે બધા ગ્રહો સૂર્ય પાસેથી પ્રકાશ મેળવી શકે છે. એટલા માટે સૂર્યને સૂર્યમંડળનો જન્મદાતા માનવામાં આવ્યો છે. હવે આપણે સૂર્યનું બંધારણ ભણીએ. જો સૂર્યની જે આપણને પ્રકાશ દેખાય છે સૂર્યની સપાટી ઉપર, એને પ્રકાશ મંડળ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં આપણને પ્રકાશ દેખાય છે. સૂર્યનો બહારનો ભાગ જે માત્ર સૂર્યગ્રહણ ના સમયે આપણે જોઈ શકીએ એ ભાગને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કોરોના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બહારનો જે ભાગ છે માત્ર સૂર્યગ્રહણના ટાઈમે આપણે જોઈ શકીએ, સૂર્યગ્રહણના સમયે જોઈ શકીએ, તો એ ભાગને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. પછી સૂર્યમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે એના ઉપર તોફાન આવે ત્યારે આ તોફાનના કારણે સૌર જ્વાળાઓ બહાર નીકળે છે. આ જે સૌર જ્વાળાઓ છે એ જે જગ્યાએથી નીકળી જાય એ જગ્યાને આપણે કહી શકીએ સૂર્ય કલંકો. એટલે સૂર્ય જે છે એની ઉપર સૂર્ય કલંકો પણ આવેલા છે એવું પણ આપણે કહી શકીએ. પછી આ જે સૂર્ય કલંકો છે એ શું કામ રચાય છે એવું જો એક્ઝામમાં પૂછાય તો આ સૌર જ્વાળાઓ છે એ સૂર્યની ઉપર જે પરમાણુ હોય છે એના ઉપર જ્યારે એટલું જોરદાર તોફાન આવે કે સૂર્યની જે આકર્ષણ શક્તિ છે એ બહાર ખેંચી જાય, એની બહાર ચાલી જાય અને એ સૌર જ્વાળાઓ સૂર્યની બહાર નીકળી જાય ત્યારે એની ઉપર એક જગ્યા થઈ જાય. એ જગ્યા એટલે કે સૂર્ય કલંકો તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય જ્વાળાઓ એ પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે એક ઉત્તર ધ્રુવ પર જો એ હવાના કણો સાથે ટકરાઈને પ્રકાશ ઉત્પન્ન કરે છે. જો આ સૂર્ય જ્વાળાઓ છે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં આવે ત્યારે હવાના કણો સાથે ટકરાય એટલે એક રંગીન પ્રકાશ ઉત્પન્ન કરે, રંગીન પ્રકાશ. અને એ પ્રકાશ, આ જે રંગીન પ્રકાશ છે એ ઉત્તર ધ્રુવ ઉપર ઉત્પન્ન કરે તો એ પ્રકાશ, એ જે ઘટના છે એને અરોરા બોરિયલિસ તરીકે ઓળખવામાં આવે છે. અને
આ જ તે પાછું દક્ષિણ ધ્રુવ ઉપર, તો એ પ્રકાશને અરોરા ઓસ્ટ્રિયાલિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આના ઉપરથી એવું પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૂર્યજાળો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થાય છે ત્યારે એ હવાના કણો સાથે ટકરાઈને એના સાથે ઘસારો થઈને જે રંગીન પ્રકાશ ઉત્પન્ન કરે છે એ ઉત્તર ધ્રુવ ઉપર કયા નામે ઓળખાય છે? તો ઉત્તર ધ્રુવ પર આ રંગીન પ્રકાશ જે ઉત્પન્ન થાય છે એ અરોરા બોરિયાલિસ તરીકે ઓળખાય છે, અને દક્ષિણ ધ્રુવ ઉપર જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એને અરોરા ઓસ્ટ્રિયાલિસ તરીકે ઓળખવામાં આવે છે. પછી એક બીજી વાત છે, તો કે જે સૂર્યનું તાપમાન છે, સૂર્યનું તાપમાન એ સપાટી ઉપર, જે સૂર્યની સપાટી છે ત્યાં 6000 અંશ સેલ્સિયસ જેટલું છે, અને જે સૂર્ય કલંકો છે એની જે સપાટી છે ત્યાં 1500 અંશ સેલ્સિયસ છે. એનું કારણ શું છે? તો આપણે આગળ ભણ્યા કે સૂર્યના કલંકો કેમ રચાય છે, તો કે સૂર્ય જ્વાળાઓ ત્યાંથી દૂર વહી જાય, હટી જાય. તો એ જે સૂર્ય જ્વાળાઓ ત્યાંથી હટી જાય છે ત્યારે સૂર્ય કલંકો રચાય છે. તો એ જે સૂર્ય કલંકો છે એનું તાપમાન ઓછું હોય છે કે 1500 અંશ સેલ્સિયસ, અને જે સૂર્યની સપાટી છે એનું તાપમાન હોય છે 6000 અંશ સેલ્સિયસ. પછી સૂર્ય વિશે થોડી માહિતી છે, એ ખાસ હવેની સ્લાઇડમાં આપણે ભણવાના છીએ, એ અગત્યની છે. તો કે સૂર્યનો વ્યાસ, એ ખાસ યાદ રાખજો, સૂર્યનો વ્યાસ. તો સૂર્યનો વ્યાસ જે છે એ છે 13,92,000 કિલોમીટર, 13,92,000 કિમી, ખાસ યાદ રાખજો. સૂર્યનું આયુષ્ય, તો સૂર્યનું આયુષ્ય છે એ 5 અબજ વર્ષ સુધી આંકવામાં આવ્યું છે, 5 અબજ વર્ષ સુધી આંકવામાં આવ્યું છે. સૂર્યથી પૃથ્વી સુધી જે પ્રકાશ પહોંચે છે, જે પ્રકાશ અહીંયા આવે છે એને કેટલો સમય લાગે છે? પ્રકાશનો સમય એવું પણ આપણે કહી શકીએ. તો 8 મિનિટ અને 18 સેકન્ડ, 8 મિનિટ અને 18 સેકન્ડ જેટલા સમયમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે. પછી એક એકમ છે પ્રકાશ વર્ષ, એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે, એટલે હું અહીંયા વાત કરી દઉં એમની, કે પ્રકાશ વર્ષ છે એ એક અંતરનો એકમ છે, અને એ પ્રકાશની ઝડપની ગણતરી કરી શકીએ આપણે. તો આપણે એવું પૂછી શકીએ કે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા? તો એક પ્રકાશ વર્ષ બરાબર 9.45 ગુણ્યા 10⁻13 કિલોમીટર. એટલે જે સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યનો પ્રકાશ છે એ એક વર્ષમાં જેટલી ગતિ કરી શકે એને પ્રકાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો સૂર્યની એક વર્ષમાં પ્રકાશની ગતિ, એવું આપણે કહી શકીએ કે સૂર્યનો જે પ્રકાશ છે એક વર્ષમાં જેટલી ગતિ કરે એને એક પ્રકાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પછી હજી એક બીજો એક એકમ છે પાર્સેક કરીને. તો એક પાર્સેક બરાબર 3.6 પ્રકાશ વર્ષ, અને જે આ પાર્સેક એકમ છે એ સૌથી મોટો એકમ છે અંતર માપવા માટેનો. તો આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે એક પાર્સેક બરાબર કેટલા પ્રકાશ વર્ષ? તો ખાસ તમે યાદ રાખજો કે 3.6 પ્રકાશ વર્ષ. કે સૌર પરિવાર છે એમના ગ્રહોની આપણે થોડી વિશેષતાઓનો અભ્યાસ કરી લઈએ. જો સૂર્યમંડળના જે પણ સભ્યો છે સૂર્યની પરિક્રમા કરે છે, બધા સભ્યો, બધા ગ્રહો સૂર્યની પરિક્રમા પશ્ચિમથી પૂર્વ દિશામાં, પણ એમાં બે અપવાદ છે. આ બે ખાસ યાદ રાખજો, શુક્ર પહેલો અપવાદ અને બીજો અપવાદ છે એ છે યુરેનસ. આ બે અપવાદ તમે ખાસ યાદ રાખજો કે જે આ શુક્ર અને યુરેનસ છે એ સૂર્યને પરિક્રમા કરવાનો માર્ગ છે એ પૂર્વથી પશ્ચિમ છે. આ ખાસ યાદ રાખજો તમે કે સૌર પરિવારના સૌરમંડળના જે ગ્રહો છે એમની વિશેષતામાં આપણે કહી શકીએ કે બધા જ ગ્રહો છે એ સૂર્યની પરિક્રમા કરે છે. બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ, શુક્ર અને યુરેનસને ગણવાનો નથી. એટલે બીજા જે ગ્રહો છે એ પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિક્રમા કરે છે, અને શુક્ર અને યુરેનસ આ બે ગ્રહો છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિક્રમણ કરે છે. પછી બે પ્રકારના ગ્રહોની ઓળખાણ કરવામાં આવી છે, એક આંતરિક ગ્રહો અને બીજા છે એ છે બાહ્ય ગ્રહો. તો એ પણ આપણે જોઈ લઈએ. જે આંતરિક ગ્રહો છે એમના અંદર બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળનો સમાવેશ થાય છે. આ આંતરિક ગ્રહમાં 4 ગ્રહો, પહેલો બુધ, બીજો શુક્ર,
પછી ત્રીજો પૃથ્વી અને ચોથો મંગળ. પછી જે બાહ્ય ગ્રહો છે એમાં ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, આ બીજા 4 ગ્રહો છે એમનો સમાવેશ બાહ્ય ગ્રહો તરીકે થાય છે. આ પણ તમે ખાસ યાદ રાખજો કે આમાંથી એમસીક્યુ બની શકે કે આંતરિક ગ્રહોનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એમાંથી કોઈ પણ એક મૂકેલો હોય અને બીજા 3 છે એ બાહ્ય ગ્રહોના ઉદાહરણ મૂકેલા હોય. તો આ ખાસ યાદ રાખજો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જે પહેલા 4 ગ્રહો છે એ આંતરિક ગ્રહો છે અને બાહ્ય ગ્રહો એટલે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એટલે કે છેલ્લા 4 છે એ બાહ્ય ગ્રહો છે. પછી એક સૂર્યમંડળની એક બીજી માહિતી આપણે લઈ લઈએ કે જે સૂર્યમંડળ છે એનો સૌથી મોટો ગ્રહ, આપણે આગળ ગ્રહ ભણવાના છે એમાં આવવાનું છે, સૌથી મોટો ગ્રહ છે એ છે ગુરુ. પછી સૌથી નાનો ગ્રહ છે, સૌથી નાનો ગ્રહ એ છે બુધ. પછી સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ, સૂર્યથી સૌથી નજીક તો એમાં પહેલો જ ગ્રહ છે બુધ. અને સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ તો એમાં છે નેપચ્યુન, જે છેલ્લો ગ્રહ. જો તમે આપણે જે જૂની ટેક્સ્ટ બુક છે ગવર્મેન્ટની, જે જૂની એનસીઆરટી કે જીસીઆરટી 2006 પહેલાની જે પ્રિન્ટ થયેલી ટેક્સ્ટ બુક તમે કોઈ જોશો તો એમાં તમને છેલ્લો ગ્રહ પ્લુટો આપેલો છે, પણ પ્લુટો ગ્રહ તરીકે 2006 માં કેન્સલ કરી દીધો એટલે એ ગ્રહ તરીકે ગણવામાં આવતો નથી અને છેલ્લો જે ગ્રહ છે એ ગણવામાં આવે છે નેપચ્યુન. એટલે આ તમે ખાસ યાદ રાખી લેજો. તો હવે જે આપણે આ સૂર્યમંડળ અને સૂર્યમંડળના જે ગ્રહો હતા એની વિશેષતાઓ આ લેક્ચરમાં આપણે ભણ્યા. તો એના પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે તો એ અગત્યના પ્રશ્નોની પણ હવે આપણે 2-3 મિનિટમાં ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન કે સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? સૌથી મોટો ગ્રહ તો એનો જવાબ શું આવે? તો હમણાં જ આપણે ભણ્યા હતા કે ગુરુ. પછી બીજો પ્રશ્ન એવો પૂછે કે સૌથી નાનો ગ્રહ કયો છે? તો એનો જવાબ આવશે બુધ. પછી ત્રીજો ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે સૂર્યની સપાટી પરનું તાપમાન, તો એનો જવાબ જે છે એ છે 6000°C. પછી સૂર્ય કલંકોનું તાપમાન 1500°C. આ ખાસ તમે યાદ રાખજો કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે 1 પાર્સેક એટલે કેટલા પ્રકાશ વર્ષ? તો એમનો જવાબ આવશે 3.6 પ્રકાશ વર્ષ. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૂર્યમંડળનું જન્મદાતા નીચેનામાંથી કોણ છે? તો એનો જવાબ આવે સૂર્ય. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૂર્યમંડળમાં કેટલા ગ્રહો આવેલા છે? તો એમનો જવાબ છે 8 ગ્રહો આવેલા છે. ખાસ યાદ રાખજો. મેં હમણાં જ આગળ વાત કરી હતી કે 2006 પહેલા પ્લુટોને પણ ગણવામાં આવતો હતો, પણ 2006 માં પ્લુટોને એક ગ્રહ તરીકે કેન્સલ કરવામાં આવ્યો. પછી એક પ્રશ્ન જે છે એ હું તમને હોમવર્કમાં આપું છું, એ છે સૂર્યનો વ્યાસ કેટલો છે? આ તમારે જવાબ આનો કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને આ લેક્ચર મિત્રો તમને પસંદ આવ્યો હોય તો ખાસ આ લેક્ચરને તમે લાઈક કરજો, એટલે અમારી એજ્યુસફર ટીમનો ઉત્સાહ વધી જશે કે હજી અમે વધારે ભૂગોળના લેક્ચર આપીએ. અને તમને આ લેક્ચર કેવો લાગ્યો એની તમે જરૂરથી કોમેન્ટમાં લખજો અને તમારા મિત્રો સાથે આ લેક્ચરને શેર કરજો.